પરંપરા. વેદાંત આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય છે એ સમજાય પછી પ્રશ્ન નથી રહેતો કે વેદાંત વ્યવહાર છે કે કેમ. પછી સમજાઈ જાય કે વેદાંત જીવન છે. કારણ કે એ ખરેખર કોઈ કર્મનું નામ નથી કે કોઈ જીવન પદ્ધતિનું નામ નથી. વેદાંત એ સાચી સમજ છે. વસ્તુ જેવી છે એવી એને જાણવી, પોતાનું સ્વરૂપ જેવું છે એનું જાણવું, આપણી આજુબાજુ જેનું આપણને દર્શન થાય છે, જેનો અનુભવ થાય છે, એ બધાનું સત્ય શું છે એ બધું જાણવું. આમ જાણવું, માત્ર જાણવું, સત્યને જાણવું, એને કહે સત્યની આરાધના. અને પરમાત્મા સત્ય સ્વરૂપ છે. સચ્ચિદાનંદ કે સત્યમ શિવમ સુંદરમ એ પરમાત્માનું સ્વરૂપ છે. એને જાણવાની પ્રક્રિયા એ પછી પહેલાં બૌદ્ધિક સ્તરે કદાચ હોય, આપણે શ્રવણ દ્વારા એ પરમાત્માને જાણવાનો પ્રયાસ કરીએ, એના માટે જે કંઈ યોગ્યતા જોઈએ યોગ્યતા કેળવવાનો પ્રયાસ કરીએ. આવું જાણતા આપણી અંદર એક પરિવર્તન આવે, આપણી વિચારધારામાં પરિવર્તન આવે અને ખોટી જે ગેરસમજ છે ગેરસમજ દૂર થાય અને એ ખોટી સમજમાં જે કે અનર્થ સર્જાયો છે આપણા જીવનમાં એ પણ દૂર થાય અને ધીરે ધીરે બધા પ્રશ્નનો ઉકેલ આપણી પાસેથી જ આપણને મળે. એટલે પ્રશ્નોનું નિવારણ થાય, સાથે સાથે જીવનનો હેતુ સફળ થાય, જીવન જીવવાની એક દ્રષ્ટિ મળે, જીવનમાં એક આનંદ મળે. અને જીવનમાં આનંદ મળવો એટલે શું? તો કે આપણે જે સંબંધોના આધારે જીવીએ છીએ, જે કર્મોના આધારે જે કર્મો કરવા જ પડે છે એ કર્મોનો પણ આનંદ મળે, સંબંધોમાંથી પણ આનંદ મળે. અને આ જ્ઞાન સત્યમ જ્ઞાનમ અનંતમ અને સચ્ચિદ આનંદ જે કહેવાય છે એ જ્ઞાન છે ને એ જ્ઞાનની સાથે જ આનંદ છે. જ્ઞાનનું નામ જ આનંદ. એટલે એમાં પછી તમારે કશું કરવું ના પડે. જ્ઞાન મને પ્રાપ્ત થયું, આનંદ ક્યારે પ્રગટ થશે એવું ના હોય. સાચી સમજ આવે તેમ તેમ આનંદ પ્રગટ થાય. આપણે આનંદને માનનારા ના હોઈએ, આપણું સ્વરૂપ જ આનંદ છે. એટલે સાચી સમજ આવે તેમ આપણા હૃદયમાંથી આનંદ પ્રગટ થાય અને એ આનંદ પછી બધાને લાભ મળે. આપણને તો લાભ મળે એ પ્રેમનો કે આનંદનો. એ આનંદ પ્રેમ જે કંઈક હોય, જે શબ્દો વાપરો, પણ એ આપણા હૃદયમાં પ્રગટ થાય છે. હૃદયમાં જે પ્રેમ શુદ્ધ પ્રેમ છે, જે આપણું મૂળભૂત સ્વરૂપ છે અને એ સ્વરૂપ કઈ નક્કર દ્રવ્ય નથી, એ પ્રેમ છે, બસ આનંદ છે, પ્રેમ છે, એક અનુભૂતિ છે. એમાં શાંતિ હોય, પૂર્ણતા હોય, મુક્તિ હોય, સ્વતંત્રતા હોય, સંતોષ હોય, તૃપ્તિ હોય, જે શબ્દો વાપરો એના માટે કોઈ શબ્દની પણ જરૂર નથી, કેવળ અનુભૂતિ છે. અને અનુભૂતિમાં જ્ઞાન પણ છે. એમાં કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એ જ્ઞાન એટલે જ પૂર્ણતા. એટલે આપણી બુદ્ધિમાં જે ભેદ છે એ ભેદને કારણે એ પૂર્ણતા જાણે કે ખંડમાં વહેંચાઈ ગઈ, ખંડિત થઈ ગઈ અને હવે ત્રાસ કરે છે, હવે અલ્પતાનો અનુભવ કરે છે અને બીજી બધા અમારા કરતા જુદા, હવે એની સાથે કેમ વ્યવહાર કરવો. અને એ રીતે એ પ્રેમ ઢંકાઈ જાય છે અથવા તો એ પ્રેમ વિકૃત થઈને પ્રગટ થાય છે. બુદ્ધિમાં પ્રેમ જ પ્રગટ થાય સરળતા, પણ એની આડે ખોટી સમજ હોવાને કારણે એ પ્રેમની અભિવ્યક્તિ યોગ્ય રીતે નથી થતી. એમાં પછી અપેક્ષાઓ હોય, રાગ હોય, દ્વેષ હોય, તિરસ્કાર હોય. એમ આપણા મનમાં જે કે વૃત્તિ જન્મે છે બધી વૃત્તિ ખરેખર તો પ્રેમ સ્વરૂપ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. મસાલો તો એ જ છે, પણ એની અભિવ્યક્તિ માટે જે માધ્યમ છે એ માધ્યમ યોગ્ય નથી. એમાં બધા દોષ છે. એટલે એ પ્રેમ વિખરાઈ ગયેલો છે, વિકૃત થયેલો છે. એ શુદ્ધ જેવો છે એવો પ્રેમ પ્રગટ નથી થતો. આ જ એક પ્રશ્ન છે આપણા જીવનમાં. એટલે આ વેદાંત વ્યવહારો એટલે શું? તો કે આ બધું સમજવું. પહેલાં તો વેદાંત કેમ વ્યવહારો બને છે? કારણ કે વેદાંત આપણને આપણા પહેલાં તો જીવનનું દેહ સમજાવે છે કે સત્ય પ્રાણી માત્રનું સત્ય આ જ છે, પણ મનુષ્ય માટે ધ્યેય છે. પશુ પક્ષીઓ એવું જાણી નથી શકતા કે અમારું કોઈ ધ્યેય હોય, અને પશુ પક્ષીઓ માટે બિચારાને એવી કોઈ વ્યવસ્થા પણ ભગવાને નથી આપી. એ પરમાત્માની અનુભૂતિ કરતા હોય, અજ્ઞાન ભલે હોય, પરમાત્માની અનુભૂતિ હોય, પણ એ ખોટી સમજને કારણે દુઃખથી બંધાયેલા છે અને જીવન જીવવાનો એને કોઈ હેતુ કે પ્રયોજન જણાતું નથી. એના જીવનની પ્રવૃત્તિ આટલી જ છે. શરીરની જેટલી જરૂરિયાત હોય એટલી જ જરૂરિયાતને આધારે પશુ પક્ષીઓ જીવતા હોય છે. અને એ જરૂરિયાત કેમ પૂરી કરવી?
એ સમજ લઈને જન્મેલા છે. અને સમજમાંથી પ્રેરણા મળે અને દરેક પશુ પક્ષી નાના જંતુથી શરૂ કરે અને હાથી કે હાથીથી વધારે કોઈ વિશાળ પ્રાણી હોય તો એની અંદર પણ ભગવાને અમુક પ્રકારની સમજ મૂકેલી છે. પણ એ સમજ 4 પ્રવૃત્તિના આધારે છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. એટલે આ એની પ્રાથમિક જરૂરિયાત છે. આ જ જરૂરિયાત છે. પ્રાથમિક શું કામ? આ જ જરૂરિયાત છે. આ સિવાય કે જીવનનું કોઈ પ્રયોજન એને જણાતું નથી અને એ માટેની વ્યવસ્થા પણ નથી. એટલે એ લોકોનું જીવન આવી રીતે પૂરું થઈ જાય છે. પણ મનુષ્યનું જે જીવન છે એ શરૂઆતમાં એને ભલે એવું લાગે કે મારા જીવનમાં આ પ્રાથમિક જરૂરિયાત છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. પણ જેમ જેમ એ માણસ આ બધી જરૂરિયાતો પૂરી કરે પછી એના મનમાં સૂક્ષ્મ સ્તરની જરૂરિયાતો પ્રગટ થાય છે. એક તો માણસ મહત્વાકાંક્ષા લઈને જ પ્રગટ થયો હોય, જન્મ્યો હોય, આત્મસભાનતા લઈને જ જન્મ્યો હોય, એટલે સતત એને આ બધું ચાલતું હોય કે હું કેવો છું, ક્યાં છું, હું બધા કરતા ચડિયાતો છું કે ઉતરતો છું. આ બધી લાગણી મનુષ્યને જ છે, પશુ પક્ષીઓને નથી. એની સંવેદનશીલતા આવી નથી. એને સુખ દુઃખનો અનુભવ થાય. એના બાળ બચ્ચા કંઈક અકસ્માતમાં મરી ગયા હોય, તો વાહન નીકળ્યું, કૂતરાનું બચ્ચું મરી ગયું, તો એની માને કરતા દુઃખ થતું હશે. કૂતરાનું દુઃખ થાય તો થોડા દિવસ એટલે ભૂલી જાય. તો ક્યાંય તમને એવું જોવા ના મળે કે આ ગાય ડિપ્રેશનમાં આવી ગઈ કે કૂતરું ડિપ્રેશનમાં આવી ગયું અને મહિના સુધી એને કહે હવે બિચારાને આવું બધું ના. એના જીવનમાં સમસ્યા હોય, આપણા જેવી સમસ્યા એના જીવનમાં નથી. આપણા જીવનમાં કેમ સમસ્યા? તો આપણે બહુ સંવેદનશીલ છે અને આ સંવેદનશીલતા તો ભગવાનની ભેટ છે. જોવા જાવ તો એ બધાનું આપણે જ્યારે નિરીક્ષણ કરીએ, એનું અવલોકન કરીએ કે શું મને ચાલે છે, કેમ આટલી બધી સંવેદનશીલતા છે, કેમ આપણને માન અપમાન બધું આપણને સ્પર્શે છે. કારણ કે આપણે કંઈક મહત્વાકાંક્ષા લઈને જન્મેલા છે. તો આપણે આટલા દિવસોમાં બહુ ચિંતન કર્યું કે આ મહત્વાકાંક્ષા શેની છે, કેટલા મહાન બનવું છે. અને એ મહાનતાની ઈચ્છા, એનું કારણ શું છે? તો કે મહાનતા એ જ આપણું સત્ય છે. સત્ય એવું છે કે મહાનતા એ જ આપણું સત્ય છે. કેમ? તો કે પરમાત્મા એક જ સત્ય છે અને પરમાત્મા જ મહાન છે અને એનાથી ચડિયાતું બીજું કોઈ નથી, એના સમાન કોઈ નથી. ઉપનિષદ કહે છે એના સમાન કોઈ નથી. તો ચડિયાતો હોવાનો પ્રશ્ન જ ક્યાં છે? કેમ પરમાત્માથી સમાન કોઈ નથી? તત્વ પરમાત્મા કેટલા છે? એક જ છે. પણ પરમાત્મા પોતે કશાથી ચડિયાતો ખરો કે નહીં? આપણા કરતા ચડિયાતો નહીં? બધા હા પાડશે. પરમાત્મા આપણા કરતા ચડિયાતો. ખાલી કહેવું હોય તો કહેવાય ચડિયાતો. પરમાત્મા કોઈના કરતા ચડિયાતો નથી. પરમાત્મા કરતા કોઈ ચડિયાતો. કેમ? તો કે જે છે તે સત્ય એ જ છે. એને શોખ થયો એટલે એ આવી રીતે જાત જાતની ભિન્ન ભિન્ન પ્રકારની ઉપાધિમાં એ પ્રગટ થયેલો છે. શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને. આ બધું આપણે બોલીએ તો છીએ પણ આપણા જીવનમાં કંઈ નથી. કેમ? તો કે દ્રષ્ટિમાં નથી. દ્રષ્ટિમાં નથી. દ્રષ્ટિ એટલે સમજ. આ વેદાંત શાસ્ત્ર આપણને સમજ આપે છે કે જુઓ, આ પરમાત્મા સિવાય બીજું કોઈ સત્ય છે જ નહીં. આ તમે સમજશો અને બરાબર એની અનુભૂતિ થશે ત્યારે જ તમને પૂર્ણતાનો અનુભવ થશે. બસ પછી જન્મવાનું નથી. પરમ સંતોષ. અને સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત. ભગવાન આ વ્યક્તિ માટે શબ્દ વાપરે છે. સહ બુદ્ધિમાન મનુષ્યેષુ. મનુષ્યમાં એ જ બુદ્ધિમાન છે, એ જ યુક્ત, એ જ યોગી છે. અને સહ કૃષ્ણ કર્મકૃત. કૃષ્ણ કર્મકૃત એટલે જે કંઈ કર્મ કરવાના હોય બધા કર્મ કરીને એ કૃતાર્થ થઈ ગયો. હવે એને કશું કરીને નવું મેળવવાનું નથી અને કશું નહીં કરીને કશું ગુમાવવાનું પણ નથી. આત્મનિયવ આત્મના તુષ્ટ. ભગવાન આ પ્રકારનું નિરૂપણ કરે છે. એ બધાનું ધ્યેય છે. બધા જ મનુષ્યનું ધ્યેય આ જ છે. ધ્યેય છે એટલે પોતાનાથી જુદું કંઈક પ્રાપ્ત કરવાનું છે ને. ધ્યેય એટલે પોતાને ઓળખવાના છે. આ ધ્યેય સમજાય જાય પછી જીવન આપણું ગોઠવાઈ જાય. પછી આપણને જીવનના પ્રશ્નો બહુ સતાવે નહીં. જે કંઈ પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નો નું કારણ સમજાય.
અને એ પ્રશ્ન ઉકેલવામાં આપણે આપણું જીવન પૂરું ના કરી નાખીએ. અત્યાર સુધી મહેનત કરી પ્રશ્ન ઉકેલવાની, પ્રશ્ન ઉકેલાય તો ઠીક છે, ના ઉકેલાય તો જે વસ્તુ જેવી છે એમને આપણે મૂકીને આગળ વધવું, એનામ પરિપક્વતા, એનામ વૈરાગ્ય. એટલે વેદાંત ધ્યેય સમજાવે પહેલા આપણને કે જો આ ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો રસ્તો આ જ છે. એટલે તમારે છોડવું તો પડશે. તમે કશું છોડશો નહીં તો આગળ નહીં વધારે. એ છોડવાની તાકાત વધતી જાય તેમ તેમ તમે સુખી. જેટલું છોડતા શીખો એટલું સુખી. અને છોડવાનું એટલે ભૌતિક રીતે તમે છોડો કે ના છોડો એ તમારી પસંદગી ઉપર આધાર છે, પણ મનથી તો છોડવું જ પડશે. મનથી તો છોડતા શીખવું જ પડશે. અને એક છોડવું અઘરું નથી. સત્ય સમજાય ને પછી કશું છોડવું અઘરું નથી. કારણ કે જે છોડવાનું છે ને એ કચરો જ છે. એ કચરો જ છે. કેળાની છાલ કેળું ખાધા પછી ખિસ્સામાં રાખીને ફરીએ? કોઈ કહેવું પડે કે કેળાની છાલ છોડી દો, ફેંકી દો? એના માટે તો એટલો બધો દ્વેષ હોય છે કે જેનું જે તો હોય થાય આપણે ફેંકી જ દઈએ. પછી ભલે આપણે જ પડીએ કેળાની છાલ દ્વારા. એ થોડીક ભૂલ થતી હોય જાણે ગંભીર ભૂલો, પણ કેળાની છાલ માટે એવો કોઈને રાગ ના હોય, કોઈ રાખી ના મૂકે, કોઈ કહેવું ના પડે એ કેળાની છાલ છોડી દો. એમ ગીતામાં કે ઉપનિષદમાં વેદાંતમાં ભગવાન છોડવાની પ્રક્રિયા શીખવાડે છે. અને એ છોડવાનું છે એટલે શું છોડવાનું છે એ પણ બરાબર સમજાઈ જવું જોઈએ. બીજા બધા ધ્યેય છે એને ગૌણ બનાવવા, એનું નામ છોડવું. ભગવાન એવું નથી કહેતા કે તમારા જીવનની મુખ્ય પ્રવૃત્તિ કે તમારી બીજી બધી જરૂરિયાત હોય એને પૂરી ન કરો, ભગવાન નથી કહેતા. પણ એ ધ્યેય ગૌણ છે. મુખ્ય ધ્યેય કયું છે? પોતાના સ્વરૂપને જાણવું, સત્યને જાણવું. એ જ જીવનનું ધ્યેય છે. અને એ મુખ્ય બની જાય પછી બીજા ધ્યેય ગૌણ બની જાય. એના માટે પ્રયાસ કરીએ. પણ ગીતા એવો સરસ ઉપાય બતાવે છે કે તમારા જીવનના ગૌણ ધ્યેય હોય એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે જે કંઈ પુરુષાર્થ કરો એ પુરુષાર્થ કરવાની રીત શીખી લો. એટલે એવું નથી કે ભગવાનને પ્રાપ્ત કરવું હોય તો પછી આ ભૌતિક ઉન્નતિને પ્રાપ્ત હું ન કરું, કે મારી બીજી કઈ ભૌતિક જરૂરિયાત હોય સામું ધ્યાન ના દઉં, કે આવા નાના મોટા બીજા જે ધ્યેય હોય એને હું જીવનમાં સ્થાન આપવું જ નહીં. આવું ભગવાન નથી શીખવાડતા. ભગવાન કહે છે તમારા જીવનના તબક્કામાં દરેક તબક્કે તમારી કોઈ જરૂરિયાત હોવાની, તો એ જરૂરિયાત પૂરી કરો, પણ એવી રીતે પૂરી કરો એટલે કે એના માટે જે પુરુષાર્થ કરો એ પુરુષાર્થ એવી રીતે કરો કે તમારી મૂળભૂત જરૂરિયાત પણ પૂરી થાય. એમાં નુકસાન ના થવું જોઈએ, ખોટનો ધંધો ના કરવો જોઈએ. આપણે જાણતા નથી પણ જ્યારે આ ધ્યેયની સ્પષ્ટતા ના હોય ને જીવન જીવાય છે ને એ ખોટનો ધંધો છે. એ ખોટ જ છે. એ જીવન વેડફી જ નાખીએ આપણે. એટલે આપણે એવું એમ સમજતા કે અમે ડાપણવાળા છીએ, અમે વિવેકી છીએ અને બહુ બુદ્ધિપૂર્વક વ્યવહાર કરનારા છીએ અને કેવી બધી અમે જીવનમાં સફળતા મેળવીએ, પણ એક ખોટનો ધંધો છે. કારણ કે જ્યારે સમજાશે જીવનમાં, જે જન્મમાં આ સમજાશે કે મારું મૂળભૂત ધ્યેય મારા સ્વરૂપને જાણવાનું એ એક જ છે, એ ધ્યેય સમજાશે ત્યારે બધો જે આપણે જે રીતે કર્મ કર્યા છે ને ફાવે તે રીતે એ બધા સંસ્કારો આપણી અંદર જમા થયેલા છે અને એ બધા અવરોધરૂપ બનશે. અત્યારે અવરોધરૂપ એ જ છે પણ ખબર નથી. અત્યારે આપણે બધું પકડીને બેઠા છે. હું અને મારું અને જે કે આપણા સ્વાર્થને પોષવા માટે જે પ્રવૃત્તિ અને જે રીતે કર્મ થાય છે એ કર્મના સંસ્કાર આ બધું આપણા અંતઃકરણમાં અવરોધ બનીને બેઠેલો છે. આપણે જાણતા નથી. આપણે એને દ્રઢતા આપી, દ્રઢ માનીને અથવા એને આશ્રય બનાવીને આપણે જીવન જીવીએ છીએ. અને એ બધા સંસ્કારો જ અવરોધ છે. એ જ એમાંથી જ મુક્ત થવાના છે. તો પછી પહેલેથી જ કર્મ કેમ એવી રીતે ના કરીએ? કેવા ખોટા સંસ્કારો જમા થાય જ નહીં. ખરું કે નહીં? પહેલા તમે કાદવમાં જાઓ, પગ ચોખ્ખા જ હતા, પછી કાદવમાં જાઓ અને ફરી પગ ધોવો, એનો શું અર્થ છે? પહેલેથી જ તમે કાદવવાળા ન જ થાવ એ જ બુદ્ધિમત્તા છે ને. પહેલા કાદવમાં જવું, ગંદવાડમાં જવું અને પછી એના માટે હવે શુદ્ધિ કરવા માટે નીકળવું. આવું આપણે જીવન જીવીએ. પહેલા બધી અશુદ્ધિ ભેગી કરીએ છીએ અને પછી જ્યારે ગીતા પાસે આવીએ, ઉપનિષદ પાસે આવીએ ત્યારે ઉપનિષદ કેવું કહે છે કે તમને જે જોઈએ છે તમારું જ સ્વરૂપ છે. પણ તો કેમ અનુભવ નથી થતો? કારણ કે અનુભવનું સાધન જે મન છે, જે અંતઃકરણ છે, એમાં એટલા બધા ખોટા સંસ્કાર છે, એટલા બધા દોષ અવરોધ રહેલા છે. જ્યાં સુધી તમે
એ દોષને દૂર નહીં કરો ત્યાં સુધી તમારા સ્વરૂપની અનુભૂતિ થવાની સંભાવના નથી. એટલે ક્યાં જવાના આવે? ક્યાં જવાનું? હવે જન્મ પૂરો થવા, જીવન પૂરું થવા, અને હવે ખબર પડી કે આપણા અંતઃકરણમાં જેવા દોષ છે, તો હવે એ દોષ દૂર કરવાની પ્રક્રિયા પણ કઈ છે? શંકરાચાર્યજી ગીતા ભાષ્ય છે ને, શંકરાચાર્યનું ભાષ્ય, ગીતાનું ભાષ્ય, એનું ઇન્ટ્રોડક્ટરી ભાષ્ય, એટલે શરૂઆતમાં પ્રસ્તાવના પછીનું ભાષ્ય, એમાં શંકરાચાર્યજી આખી ભગવદ્ ગીતામાં ભગવાન શું સમજાવવા માંગે છે એનો એક સાર પહેલા કહી દે છે. એમાં શંકરાચાર્યજી કહે છે કે આ આધ્યાત્મિક ઉન્નતિ કેવા પ્રકારની પ્રક્રિયા છે. દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જેમ કે ચંદનનું લાકડું એનો સ્વભાવ કેવો હોય? ચંદનના લાકડાનો સ્વભાવ કેવો હોય? સુગંધ. હવે એક ચંદનનું લાકડું દુર્ગંધ મારી રહ્યું છે. પ્રત્યક્ષ રીતે જુઓ તે ચંદનનું લાકડું ચીકણું છે અને મને દુર્ગંધ આવે છે. આપણે એનો ઘા કરી દઈએ, તિરસ્કાર કરીએ કે આને દૂર કરો, કેમ તો જેનો કેવી વાસ મારે. કોઈ વ્યક્તિ કહે કે ભાઈ આ તો ચંદનનું લાકડું હતું, અને ભલે અત્યારે દુર્ગંધ મારતું હોય પણ એનું સત્ય સુગંધ છે. તો હવે પ્રશ્ન થાય કે સુગંધ અનુભવાતી તો નથી, કેમ પ્રગટ કરવી? આપણને ઉપાય ખબર છે કે એ ચંદનના લાકડામાંથી સુગંધ પ્રગટ કરવી હોય તો શું કરવું? તો અત્યારે જે આવરણ છે, ચિકાશનું જે આવરણ જમા થયું છે, એ આવરણને દૂર કરવું જોઈએ. દૂર કરવાની પ્રક્રિયા એટલે શું? ઘસવું. એ ચંદનને ઘસવું. પણ તમે ચંદન ઘસતા તમે જોયા છે લોકોને કે તમે ઘસ્યું હશે, તો શાની મદદની જરૂર પડે? ઓરસિયાની. બીજું ઓરસિયો લીસો હોય સારું કે ખરબચડો હોય? દુર્ગંધ શેને કારણે મારે છે? ચિકાશ શેમાંથી જન્મી હોય? પાણી. ચિકાશ પાણીમાંથી જ ને. લાંબા સમય સુધી એ પાણીમાં પડી રહ્યો અને ચિકાશ જામી અને હવે દુર્ગંધ આવે છે. હવે ઉપયોગ કોનો કરવાનો છે? પાણીનો જ ઉપયોગ કરવાનો. જે ચિકાશનું કારણ છે, દુર્ગંધનું કારણ છે, એ જ પાણીનો ઉપયોગ સુગંધ પ્રગટ કરવા માટે કરવાનો. પણ પ્રક્રિયા કઈ છે? ઘર્ષણ. બસ આ જ આપણું જીવન છે. કેમ આપણું અંતઃકરણ દુર્ગંધ મારે છે? કેમ આપણા હૃદયમાં આવી વિકૃતિઓ છે? કેમ આપણો સ્વભાવ વિચિત્ર થઈ ગયો છે? બધાની અંદર વિચિત્રતા તો હોય જ. આપણને બીજાનો સ્વભાવ ખરાબ લાગે પણ બધાનો વિચિત્રતા હોય, ક્યાંક ને ક્યાંક પ્રગટ થાય, ક્યાંક ને ક્યાંક. હવે બીજા જ જાણે, આપણે તો જાણતા જ નથી. આપણે તેમ જ માની કે અમે તો બહુ બરાબર જ છીએ, હું તો આમ જ છું ને હું તો તેમ જ છું. એટલે આપણને સારું લાગતું હોય, બીજાને એવું ખટકતું હોય કે બીજાને એને કારણે એવી મુશ્કેલી થતી હોય, આપણને એની ખબર નથી. આપણને કે આવું જ હોય, આવું જ આજના જમાનામાં આવું જ હોય, અથવા આ જ એક રીત છે. આ જ એક રીત છે. દરેકના પોતાના સિદ્ધાંત હોય, દરેકની વિચારધારા હોય, એટલે નક્કી કરીને બેઠા કે આમ જ હોય. પણ વિચિત્રતા બધાની અંદર હોય, ઓછા વધતા પ્રમાણમાં હોય. જેને ખૂબ કામ કર્યું હોય એ વ્યક્તિ આમાંથી મુક્ત થઈ હોય. બાકી બધા લોકો એવું જ માને કે બરાબર છે, મારો સ્વભાવ તો બરાબર જ છે. કોનામાં મુશ્કેલી છે? બીજા. એટલે પછી આખો દિવસ આપણે સાંભળીએ કહેતા કે ભાઈ તમે તમારો સ્વભાવ બદલો, સ્વભાવ બદલો, સ્વભાવ બદલો. આજ સુધી કોઈએ સ્વભાવ બદલ્યો નથી. તમને શું લાગે બદલી શકે? બદલાશે કોઈનો સ્વભાવ? એટલે આપણે અનુભવ પરથી આપણે એવી કહેવતો રાખીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે, પણ એ કંઈ સત્ય નથી. પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એ સત્ય નથી. ઉપરથી એ પ્રકૃતિ વધારે ખરાબ થાય અને પ્રાણ સાથે જાય જુદી વસ્તુ છે. એમાં વધઘટ થઈ શકે છે પ્રકૃતિમાં. એ બતાવે છે કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય નિયમ સાચો નથી. અને ગીતામાં ભગવાન એવું કહે છે કે આ પ્રકૃતિ બદલવા માટે જ મનુષ્યનો જન્મ છે. અને આપણે શું કરીએ? બીજા બદલે. બીજા મારો સ્વભાવ બદલે એવું નહીં, બીજા પોતાનો સ્વભાવ બદલે એવી આપણી અપેક્ષા હોય.
પછી થાકી જાઓ તમે જીવનમાં કે એ માણસ હવે નહીં બદલાય, 60 વર્ષ થયા, હવે ક્યાં સ્વભાવ બદલાય, એટલે શું કરો? છોડી દો. ભારતમાં ક્યાં શક્ય છે? હવે થોડું ઘણું શક્ય બને છે, બાકી શું કરો? પડ્યું પાનું નહીં ઘસડાવે માણસો, ઘસડાવે. તમે એને છોડી દો, છોડી શકો. મોટા ભાગના સંબંધો આમ જ છૂટી જાય, આને કારણે છૂટી જતા હોય. સંબંધો નિભાવવાનું કામ તો બહુ અઘરું છે. એ કેટલા માણસો સફળતા મેળવે ખબર નથી, પણ બહુ અઘરી વસ્તુ છે. એટલે વાલા એટલા સગા નહીં ને સગા એટલા વાલા નહીં, લોકો જાત જાતનું કહેતા હોય. હું કેમ બોલતા હશે? સગા જરા વાલા ના, એની અંદર એટલા દોષ દેખાતા. તો કોણ વાલું લાગે? જે સગા નથી તે દૂર દૂરના એ લોકો વાલા લાગે. કેમ? તો કે એના દોષ આપણને દેખાતા નથી. એને જરા નજીક લાવો, એની સાથે થોડો વ્યવહાર કરો, ત્યારે ખબર પડશે કે એનામાં પણ દોષ છે. દોષ બધે જ હોય, સર્વત્ર હોય. પણ આ કઈ જ્ઞાન નથી. દોષ સર્વત્ર હોય એટલે શું? મનુષ્ય શું કામ બનાવે છે ભગવાન? આ દોષને જાણવા માટે. અને એ દોષ સહજ નથી. દોષ ભગવાનનું સ્વરૂપ નથી. દોષ નૈસર્ગિક નથી. દોષ અજ્ઞાનમાંથી જન્મેલા છે ને આપણે એને દરેક જન્મમાં પુષ્ટિ આપીએ છીએ. એટલે એ સહજ બની ગયા છે. એટલે આપણે એવું કહીએ છીએ કે જતા જ નથી, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પણ આપણું જે સત્ય છે એ સત્ય તો આત્મા સ્વરૂપ છે, એમાં કોઈ દોષ નથી. આત્મા તો નિર્દોષ છે. પણ વ્યક્તિત્વમાં જે દોષ છે, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, એના માટે કોણ જવાબદાર છે? આપણું અજ્ઞાન અને આપણી ખોટી જીવન જીવવાની રીત. એટલે સ્વાર્થ માટે, પોતાની ઈચ્છાની પૂર્તિ માટે, કે જીવનમાં જે કંઈ આશ્રયની જરૂર છે અને જે વ્યવહાર થાય છે એમાં સ્વાર્થ સિવાય કશું નથી હોતું, અજ્ઞાનને કારણે. પછી માણસ ખોટું પણ કરે, સાચું કરે પણ ખોટું પણ કરે. અને જ્યાં સુધી મને અનુકૂળ હોય ત્યાં સુધી હું સારો વ્યવહાર કરું, પ્રતિકૂળતા જેવી જણાય એટલે આપણે ખોટું કરતા અચકાતા નથી. અને જ્યાં પોતાનું પ્રિય હોય એના માટે અમુક પ્રકારનો વ્યવહાર, જે પોતાનું પ્રિય નથી એના માટે અમુક પ્રકારનો વ્યવહાર. અને એ પણ નક્કી હોય છે કે મારું કોણ. સર્કલ હોય બધા, એક બહારનું સર્કલ, પછી એની અંદરનું સર્કલ, પછી એની અંદરનું સર્કલ. આખો દેશ છે, પછી આટલું મોટું શહેર છે, પછી એમાંથી સમાજ હોય. અમે આ સમાજના, અમે પહેલા સમાજના, એને સર્કલ કર. અમે આમાં ખરે ને આ સમાજવાળા, 17 તાલુકાવાળા કે ફલાણા, જે કે દરેકનો સમાજ હોય. પછી એમાંથી પાછું સર્કલ નજીકના સગાવાળા, પછી એનાથી વધારે અંદરનું સર્કલ હોય, પાછું વર્તુળ. એમ ખાસ 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 માણસો હોય, સંબંધ હોય. અને એમાં પાછા 2 જણા જ હોય. એ જે બેને બનતું હોય, મા દીકરો હોય કે પતિ પત્ની, જે બે. અને પછી એમાં પાછો હું પોતે. અને એ હું ને જરૂર પડે કોઈકની, એટલે એને ચોક્કસ લોકો સાથે એવો સંબંધ રાખ્યો કે આ મારા જ. ઘણા મારા છે, પણ એમાંથી ખાસ મારું કોણ, એ પણ પાછું બધું હોય. આવું થતું હોય છે. આવું કોઈ માણસ નક્કી નથી કરતો, આવું થયા કરે. આ બધી આપણી જરૂરિયાત છે. અન્નમ સંસાર છે. એને કારણે આપણે કેટલી બધી જગ્યાએ અન્યાય કરીએ છીએ, કે કેટલી બધી જગ્યાએ આપણાથી કંઈક ભૂલ થઈ જાય, એ બધું આપણે જાણતા નથી. આવું થયા કરે. અને બધાનું ફળ પછી આપણે ભોગવીએ છીએ. અને સંબંધોમાં કડવાશ, પછી એને કારણે સંબંધોમાં પ્રેમ ના આવે. આ બધું માણસ ભોગવવું પડે. અને બિચારો માણસ દુઃખી હોય, પછી એકલો પડી જાય જીવનમાં. આવી જે જીવન જીવવાની રીત છે, આવું કેમ થયું? વેદાંત શાસ્ત્ર કહે છે કે આનું કારણ શું છે? તો કે આપણે આપણા સ્વરૂપને જાણતા નથી. એટલે આત્માનું સ્વરૂપ જુદું છે, પણ આવો સ્વભાવ કેમ પડી ગયો? અહીં પ્રકૃતિ કેમ આવી થઈ છે? તો કે જીવનમાં નહીં જાણવાને કારણે આ જ જગતની અંદર રહી અને આપણે ખોટી રીતે વ્યવહાર કરીએ છીએ. એટલે આપણા અંતઃકરણ ઉપર એક પ્રકારની ચિકાશ કહો કે કલ્મશ કહો, એ બધું છવાયેલું. તમે જાણો છો આ કલ્મશને? આપણા અંતઃકરણમાં રહેલા કલ્મશને આપણે જાણી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ કે નથી ઓળખી શકીએ?
કલ્મશ એટલે શું? દોષ. દોષ આપણે જાણી શકીએ કે ના જાણી? કેવા હોય દોષ? કામ, ક્રોધ, લોભ, મોહ જાણીએ છીએ, રાગ અને દ્વેષ એ પણ જાણીએ છીએ. યોગ શાસ્ત્રની અંદર એને પંચક્લેશ પણ કહે છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. યોગ શાસ્ત્ર આવી રીતે પ્રગટ કરે અને બધું સમજાયેલું છે. સમજાયું છે ને? અવિદ્યા કોને કહેવાય એ પણ આપણને ખબર છે. અસ્મિતા એટલે શું? તો કે મારું પોતાનું એક મારા મનમાં વ્યક્તિત્વ. બહાર ક્યાંય નથી આવું સત્ય, પણ મારી બુદ્ધિમાં મારું પોતાનું એક સત્ય છે. અસ્મિતા, મારા હોવા, હું પણ, મારા ખ્યાલ પ્રમાણેનું મારું હોવા પણ, એને કે અસ્મિતા. હું આવો કે હું આવ્યો. પછી એમાંથી શું જન્મે? હવે એ અસ્મિતા ખોખલી હોય ને, આપણે એવા એકલા ક્યાંય રહી ના શકીએ, એકલા જીવન ના જીવી શકીએ, એટલે આલંબનની જરૂર પડે. કોને આલંબન બનાવે? ના, આલંબન કોને બનાવે? ગમે તેને આલંબન ના બનાવે. આમ તો શરીરની સાથે જોડાયેલાનું આલંબન તો હોય જ છે, કે માતા પિતા, ભાઈ બહેન, ખરે ને, એ બધા સગા છે એનું આલંબન તો હોય છે. પણ એમાં આપણું પોતાનું આલંબન જેનો આધાર આપણે લેતા હોય એ કોણ હોય? એ બહારના પણ હોઈ શકે, અને એ પદાર્થ પણ હોય, ને વ્યક્તિ પણ હોય, સંબંધ હોય, બધું હોય. પણ કોને હું મારું આલંબન બનાવું? જે મને અનુકૂળ હોય તે, એ મારું આલંબન હોય, એને આપણે મારું એવું કહીએ. એટલે અસ્મિતા એટલે હું, અને પછી બીજું એમાંથી શું જન્મે? મારું. હું ને મારું. કારણ આખી જિંદગી આ ચાલતું, હું ને મારું, હું ને મારું. હવે એમાંથી જે મારું છે, જે અનુકૂળ છે, એના પ્રત્યે આપણા મનમાં રાગ જન્મે. અને જગતની વ્યવસ્થા એવી છે કે કોઈક ને કોઈક તો પ્રતિકૂળ હોવાના છે. આપણે કઈ ના કર્યું હોય, પણ પડોશી જેવો પ્રતિકૂળ હોય શકે. કોઈક ને કોઈક તો પ્રતિકૂળ ક્યાંક ને ક્યાંક હોવાનું. ઓફિસમાં, ઘરમાં, સંબંધીઓમાં, ક્યાંક ને ક્યાંક. વસ્તુઓ પણ પ્રતિકૂળ હોય, વસ્તુ અનુકૂળ પણ હોય, વસ્તુ પ્રતિકૂળ પણ હોય, લોકો પણ અનુકૂળ હોય અને પ્રતિકૂળ પણ હોય. પણ આપણે કોનો આધાર લઈએ? જે અનુકૂળ હોય તેનો. અને પ્રતિકૂળ દૂર ના રહેતું હોય, એ નજીક જ આવે તો આપણા મનમાં એના માટે શું જન્મે? તમારી દીકરીનું લગ્ન કર્યું, પણ તમારી દીકરીના સાસરે સુખ નથી, સુખી નથી, એટલે એક કરતી હોય કે આ વ્યક્તિને કારણે મને પરેશાની છે, પેલી વ્યક્તિને. એટલે હવે પેલી વ્યક્તિ તમારાથી દૂર છે, છતાં એના માટે દ્વેષ જન્મે છે કે નથી જન્મે? એ દ્વેષ કેમ જન્મ્યો? તો કે મારી દીકરીને એ હેરાન કરે, એટલે એ દ્વેષનું પાત્ર બની ગયો, એટલે પ્રતિકૂળ બની ગઈ એ વ્યક્તિ જે હોય તે. કેમ? તો કે રાગ આના માટે છે, એટલે બીજા માટે શું જન્મે? દ્વેષ. આપણા મનમાં દ્વેષ છે કે નહીં એવી ખબર પણ ના હોય તો બીજી વ્યક્તિને એવું લાગવાનું કે ભાઈ એને મારા માટે દ્વેષ છે. 2-3 ભાનડા હોય, એમાંથી માં કદાચ કોઈ એક બાળકનું ધ્યાન રાખતી હોય કોઈ કારણસર, તો એના મનમાં એવું ના હોય કે બીજા માટે દ્વેષ છે, પણ એ બીજું બાળક શું સમજશે? મારી માં આને જ વધારે પ્રેમ કરે. આવું ઘરમાં થતું હોય છે, ઘરમાં થતું હોય. મા બાપ તો બધા સરખા હોય, પણ બાળકોને એવું લાગે કે ભાઈ એ તો એનો જ બહેમાં છે. એને કઈ દ્વેષ કરતી નથી, પણ પહેલાના સેટ વધારે એ મહત્વ અપાયું કોઈક કારણસર, જે કોઈ કારણ, પણ બીજી વ્યક્તિને આપોઆપ એવું લાગવાનું કે મારા માટે દ્વેષ છે. તમે કોઈકના વખાણ કરો, 2 જણાઓ હોય અને એકના વખાણ કરો, એટલે બીજી વ્યક્તિને સહજ રીતે જ એવું થવાનું કે મારો તિરસ્કાર થાય કે ના? અનુભવ થાય છે ને? આમ આ બધા વ્યવહારને કારણે, અને આવો વ્યવહાર જન્મે છે શેમાંથી? તો આપણા મનમાં રાગ અને દ્વેષ પણ છે. રાગ અને દ્વેષ પણ છે. અવિદ્યા, અસ્મિતા, આ બધો આપણો જીવનનો પાયો છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અને પછી રાગ દ્વેષને તમે જો દૂર ના કરો ચિત્તમાંથી કે ભાઈ આમાંથી મને મુક્ત તો એવી ખબર ના હોય, તો શું થાય ખબર છે? એ રાગમાં રોજ અભ્યાસને કારણે એટલી બધી એમાં મહત્વ બુદ્ધિ સ્થપાય, એટલે એ રાગ, જેના પ્રત્યે રાગ છે તમારા કરતાં જુદી વ્યક્તિ છે, પણ એને એટલું બધું મહત્વ અપાય, અને તમે પોતાના સ્વરૂપ જેવું જ એને ગણો. એને કહેવાય અભિનિવેશ, કે એ વ્યક્તિ વગર જીવી જ ના શકાય. છે 2 જણા, પણ તમને એવું લાગે કે એ હું જ છું,
એટલે લોકો કહેતા હોય છે ને કે આ પુત્ર પ્રાણથી પ્રિય છે. અભિનિવેશ કોને કહેવાય? અભિનિવેશના પણ અનુભવ છે આપણે, કે જેના માટે રાગ હોય એ રાગ એટલો વધતો જાય કે આપણે એ વ્યક્તિ વગર રહી જ ના શકીએ. રાત દિવસ એની ચિંતા થતી હોય એટલે એને કંઈક થાય ને આપણને કંઈક થાય. પુત્ર માંદો પડી જાય એટલે માતા પિતા જેના માટે એટલો બધો પ્રેમ હોય તો માએ માંદી પડી જાય. માને કંઈ ના થયું હોય પણ એ પુત્ર માંદો પડ્યો એટલે માતાને અસર થઈ, અથવા માતાને કંઈક થયો તો પુત્રને કંઈક થયું. એટલા બધા નજીક એને તો અભિનિવેશ. અને દ્વેષ, એટલો બધો દ્વેષ હોય કોઈના માટે કે તમે એને ભૂલી જ ના શકો એ વ્યક્તિને. દ્વેષ જેના પ્રત્યે હોય એને યાદ કરવાનું મન થાય. આપણને જેના માટે દ્વેષ હોય એને યાદ કરવાનું મન થાય? યાદ જ કરવા માંગતા ના હોઈએ પણ દ્વેષની માત્રા વધતી જાય એનો શું થયો? તમે એને ભૂલી શકતા જ નથી. અને મનમાં શું સ્થિતિ હોય? આમાંથી બધા રોગ જન્મે છે. આમાંથી બધા રોગ જન્મે. દ્વેષની ભાવના જે કડવાશ ઉત્પન્ન કરે, ઝેર ઉત્પન્ન કરે, એ કોઈક ને કોઈક રૂપમાં પ્રગટ થાય. એના રોગ અભિનિવેશ આ બધું કરે છે. એટલે આપણે આ બધાને તો કે મહત્વ આપતા જ નથી. આપણે આપણી રીતે જ બહુ જીવતા. આ શક્તિ તો હોય જ ને, ફલાણું તો હોય જ ને, આ નજીકના પહેલા માટે તો હોય જ ને. દ્રષ્ટાંત યાદ રાખવાનું. હું ભૂલી જાઉં તો યાદ દેવડાવું. કયા દ્રષ્ટાંતના આધારે આપણે સમજીએ છીએ આપણા જીવનમાં? ચંદનનું લાકડું, એના ઉપરનું આવરણ, ચિકાશ. તો આપણા વ્યક્તિત્વમાં આ બધી વસ્તુઓ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આપણી અંદર જ છે. આપણે ખરો ને? આપણી દ્રષ્ટિ બહાર છે કે બહાર આવું છે, મારા જીવનમાં આવું છે, મારી આજુબાજુ આવું છે, મારા ઘરમાં આવું છે, ઓફિસમાં આવું છે, અને ભાગ્ય આવું છે, પ્રારબ્ધ આવું છે, અને આપણી બુદ્ધિ એમાં જ રમમાણ હોય છે. એનું ચિંતન ચાલતું હોય છે. એટલી જ આપણી દુનિયામાં આ સિવાય બિચારો માણસ સામર્થ્ય ગુમાવી બેઠેલો હોય છે વિચાર કરવાનો. એટલે વેદાંત ઉપયોગી થાય. આપણી દ્રષ્ટિને ખોલી નાખે વેદાંત. તમે આમાંથી બહાર નીકળો, કુંડાળામાં. એમાં એટલા પૂરતું સીમિત જ તમારું જીવન નથી. તમે એમાંથી બહાર આવી જાઓ. શું કામ તમારી બુદ્ધિને એમાં ડૂબેલી રાખો? શું કામ એવા જ વિચારોના આધારે તમે જીવન જીવો? અને આ બધું કેમ છે? કેમ આપણી દશા આવી થઈ ગઈ? તો કે આ જ જગતમાં આ પ્રકારે અવિદ્યાને કારણે, અસ્મિતાને કારણે, રાગ દ્વેષને કારણે, અભિનિવેશને કારણે આપણા ચિત્તમાં બહિર્મુખતાના અને આવા ક્લેશના સંસ્કારો જન્મ થયેલા છે. જીવન જીવાતી, બતાવો, જીવન જીવાતી જ આવું થયું ને. જન્મ્યા જ ના હોત ને તમે વ્યવહાર કર્યો જ ના હોત તો જુદી વાત હતી. આવું બધું કેમ થયું? તો કે જન્મ્યા એટલે જીવન મળ્યું. જીવનમાં બધો વ્યવહાર કર્યો. તે વ્યવહાર એવી રીતે કર્યો કે જેને કારણે આપણા ચિત્તમાં આ પ્રકારે ક્લેશ જમા થયેલો છે. અને હવે તમે શાસ્ત્ર પાસે આવો તો શાસ્ત્ર તમને શું ઉપાય બતાવે છે? શાસ્ત્ર આપણને શું કહે છે? તમે શાસ્ત્ર પાસે ક્યારે આવો? શાસ્ત્રમાં ક્યારે રસ લો? બધા રસ્તા બંધ થઈ ગયા હોય, હવે આપણી રીતે આપણને સુખ મળેલું નથી એવું લાગે, ત્યારે માણસ શાસ્ત્ર પાસે આવે. ખબર કે નહીં? કેમ? તો કે શાસ્ત્ર સુખનો માર્ગ બતાવે છે. કેમ સુખી થવું એ રસ્તો શાસ્ત્ર બતાવે છે. એટલે આપણે શાસ્ત્ર પાસે આવીએ છીએ સુખી થવા, દુઃખમાંથી છૂટવા માટે. એક એ બધા ના કહી શકે, દુઃખી તો બધા છે, પણ શાસ્ત્ર પાસે કોણ આવે? ગુરુ પાસે કોણ જાય? સત્સંગમાં કોને રસ હોય? એક પુણ્ય જોઈએ, ભગવાનની કૃપા જોઈએ, એટલું ખરું. પણ શાસ્ત્ર પાસે આવવાનું પ્રયોજન શું છે? સુખ અને શાંતિની પ્રાપ્તિ. અને તમે આ વેદાંત શાસ્ત્રની વાત કરીએ કે ઉપનિષદ પાસે જાઓ તો ઉપનિષદ તમને શું બોધ આપે છે? શું બોધ આપે છે? આપણે આપણા મહાવાક્ય જ યાદ રાખવાનું કે જે સુખ શાંતિ તું શોધે છે
એ તારું જ સત્ય છે, તારું સત્ય. પણ મારા અનુભવમાં ક્યાંય સુખ શાંતિ નથી. આપણો અનુભવ છે અને ઉપનિષદ આવો ઉપદેશ આપે છે. શંકરાચાર્યજી કહે છે કે સુગંધ, આ દુર્ગંધ મારતું પેલું લાકડું, એનું સત્ય શું છે? સુગંધ. એવી જ રીતે આ દુઃખી જીવ, ત્રસ્ત જીવ, એનું સત્ય શું છે? તો કે આનંદ. એનું સત્ય શું છે? આનંદ. એનું સત્ય છે મધુરતા. એનું સત્ય છે સુગંધ. અનુભવમાં આમાંનું કશું નથી. અનુભવમાં દુઃખ છે, શોક છે, નિરાશા છે. આ વેદાંતનો ઉપદેશ છે. પછી એ જ વેદાંત જેમાં રસ રૂપે પ્રગટ થયેલો, સાર રૂપે પ્રગટ થયેલો છે. એવી ભગવદ્ ગીતા કહે છે કે આ ચિકાશ, કે આ કલ્મશ દૂર કરવા માટે આ જગતની વ્યવસ્થા છે. એટલે ચંદનના લાકડાને ઘસવા માટે ઓરસ્યો જોઈએ ને, એમાં જગત એ ઓરસ્યા સમાન છે, ખરબચડા પથ્થર સમાન છે. આ સંબંધો કહો, વ્યવહાર કહો, જે કંઈ કહો, આ જગત એક ભૂમિકા છે. અને શા માટે સર્જાયું છે? તો કે તમે એનો સદુપયોગ પણ કરી શકો. જો વિવેક હોય તો તમે તમારા અંતઃકરણમાં રહેલા આ બધા કલ્મશને, અશુદ્ધિને દૂર પણ કરી શકો. જો વિવેક હોય તો, માર્ગદર્શન હોય તો. અને નહીંતર પછી હું ને મારું એવો સંબંધ ઊભા કરીને એમાં આખું જીવન ઘસી નાખો અને અંતઃકરણમાં અશુદ્ધિ લઈને તમે વળી પાછા આ સૃષ્ટિમાં, આ જગતમાંથી વિદાય લો અને વળી પાછા જન્મો, વળી પાછા આ જ પ્રકારે જીવન જીવો, વળી પાછા અહીંથી જતા રહો, વળી પાછા આવો, વળી પાછા જાઓ. એટલે દરેક જણ કેવો છે? આયારામ ગયા. ગયા એટલે થોડીક વિધિ થઈ ગઈ, શ્રદ્ધાંજલિ અપાઈ ગઈ, થોડું દુઃખ બધું વ્યક્ત થઈ ગયું, પણ એ જીવાત્મા તો બીજે જન્મી ચૂકે. પછી આપણો વારો, આપણે ગયા, વળી પાછું આવીશું, આયા. એક જ કામ ચાલે છે, જવું આવવું. એને કઈ યાતાયાત. અમદાવાદથી ઋષિકેશ, ઋષિકેશથી અમદાવાદ. આવું છે કે નહીં એ સમજવાનું. આવું છે કે આવું સમજવું એકદમ જ્ઞાન. જરા એને આમ બરાબર સાક્ષાત્કાર જેને કહેવાય. એટલે પણ બુદ્ધિમાં આવું અજ્ઞાનનું પણ સમજ આવે ને, પણ સાક્ષાત્કાર જ કહેવાય. હું બ્રહ્મ છું એ સાક્ષાત્કાર તો થશે જ્યારે થશે ત્યારે. પણ આ બધું જાણવું, કારણ કે માણસ આ અનુભવવા છતાંય આ દિશામાં વિચાર કરતો નથી. એટલે આ બધું સમજવું કે હા આવું છે. અને તો પછી જન્મનું પ્રયોજન શું છે, આ જગતનું પ્રયોજન શું છે, એ બધું સમજાય. કે હવે શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય તો કોઈ દિશા જ ખુલ્લી નથી. ખરેખર જોવા જાવ શું કરવાથી શાંતિ મળશે? બધા રસ્તા બંધ છે, કશું કરવાથી શાંતિ નહીં મળે. ઉપનિષદ પાસે આવો ને તો તમે પોઝિટિવ એવું કહી શકો કે ઉપનિષદ એવું કહે છે કે શાંતિ તું જ છે. પણ એ ખરેખર ઉપનિષદ શું કહે છે? શાંતિ તને નહીં જ મળે બીજેથી. એટલે કે આપણે ક્યાં શોધીએ છીએ શાંતિ? બીજે જ શોધીએ. અને ઉપનિષદનો સ્પષ્ટ જવાબ છે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. ઉપનિષદ બિલકુલ નિસંકોચથી કહી દે છે કે ભાઈ બધાને આત્મા માટે જ પ્રેમ છે. ના ના ના, મને તમારા પુત્ર માટે બહુ પ્રેમ છે. ઉપનિષદ કહે છે એવું શક્ય જ નથી. માતાને પુત્ર માટે પ્રેમ છે એવું નથી. માતાને પુત્ર માટે પ્રેમ એટલા માટે છે કે માતાને પોતાના માટે પ્રેમ છે. પોતે અનુકૂળતા ઈચ્છે છે. પુત્ર દ્વારા માતા પોતે અનુકૂળતા ઈચ્છે છે. આ થોડું ઊંડું ઉતરવું પડે તો સમજાય. પણ જગતના સિદ્ધાંત છે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. કોઈને કશું પણ પ્રિય હોય એટલા માટે કે આત્મા જ પ્રિય છે. એટલે ખરેખર તો પ્રિય કહો કે પ્રેમ કહો કે શાંતિ કહો, આત્માનો જ સ્વભાવ છે. મનુષ્ય શોધે છે ક્યાં? બહાર. અને બહાર શક્ય જ નથી. એટલે ઉપનિષદ પાસે આવો તો ઉપનિષદ તો સ્પષ્ટ કહે છે કે આત્માનું દર્શન, કે સુખની અનુભૂતિ, કે પ્રેમની અનુભૂતિ બહારથી મળવાની સંભાવના છે જ નહીં. અને આપણે એટલા નિરાશ થઈ જઈએ છીએ, આપણો અનુભવ પણ છે કે બહારથી નથી જ મળતો. એટલે આપણે પોતાની જાતને નિષ્ફળ કહીએ, પોતાના જીવનને નિષ્ફળ કહીએ. ઉપનિષદ કહે છે આવું જ હોય.
સિક્કો મારે કે તું દુઃખી છે, બરાબર જ છે. આપણી ભાષામાં કહીએ ને 1 લાખનો છે. કેમ તો કે જ્યાં નથી ત્યાં શોધે. પેલું કહે ને 100 પેલા વિશે ચર્ચા કરી ને, પેલા માજી 100 ક્યાં શોધે? ક્યાં શોધે? થાંભલાની છે. પડી ગઈ છે ક્યાં? ઘરમાં. એમ આપણે સુખ શોધીએ છીએ ક્યાં? અજવાળું દેખાય છે ત્યાં. પોતાના સ્વરૂપમાં અંધકાર છે બુદ્ધિમાં. પોતાના સ્વરૂપ વિશેનો કોઈ ખ્યાલ નથી. પણ ગીતા આપણને સરસ રીતે માર્ગદર્શન આપે. પૂછે છે કે તમે બધે જોઈ આવ્યા સુખ માટે? આપણે કે હા, બધેથી નિષ્ફળતા નથી, કોઈ મારું નથી જગતમાં. ખબર પડી ગઈ કોઈ જ મારું નથી. અરે મારી શું દશા, કોઈ જ મારું નથી. આંદોલન નિશાસ આપે. પછી ભજનમાં ગાઈએ કોઈ કોઈનું નથી રહેતું, કોઈનું નથી. એને ભક્તિ કહીએ પાછી. ચાલે દુનિયામાં આંદોલન. એને મહાન જ્ઞાન હોય કોઈ કોઈનું નથી. પણ કેમ કોઈ કોઈનું નથી? આપણે કોઈના નથી અને કોઈ આપણું નથી. આવું કેમ છે? ઉપનિષદ કહે છે કે તમારી આ વાત બરાબર છે કે તમે બધેથી નિષ્ફળ ગયા, પણ તમે બધે જોયું તો કે હા, બધે જોયું. ઉપનિષદ કહે છે એક જગ્યાએ જોયું નથી. સુખ માટે તમને એક જગ્યાની યાદ આવી નથી. પેલા ચોર અને શેઠની વાર્તા હંમેશા કહેતા હોય ને, બંને જણા ટ્રેનમાં સાથે જ મુસાફરી કરી રહ્યા અને પેલો ચોર ગઠિયો, મહાગઠિયો, એને ખબર હતી કે બહુ દલ્લો છે અમને પાસે, પર્સમાં બધી બહુ મોટી મોટી નોટો પડેલી છે અને બસ એ સુઈ જાય એટલી જ વાર. એ ગમે ત્યાં સંતાડે તો એ ચોરને ખબર પડી એવો ચોર છે. અને એ જમાનાની યાત્રા હતી. 2-2.5 દિવસ થાય. પહેલા દિવસે પેલા શેઠ નોટ ગણતા હતા અને ચોરે જોયું અને સુવાનો સમય થયો ને પછી પેલો ચોર આગળ પાછળ થયો હશે અને શેઠે એની જગ્યાએ પૈસા મૂકી દીધા જ્યાં આને મૂકવાના હતા તે. અને પછી પેલો ચોર રાહ જોતો હતો કે આ શેઠ સુધી એટલી જ વાર. જેવા નસ્કરો બોલવાનું શરૂ થયું અને પેલા ચોરે બધી શોધખોળ શરૂ કરી. શેઠની બધી જ વસ્તુઓ શોધી કાઢી અને આ કોટના ખિસ્સા આ ને તેને બધું જ આગળ પાછું બધું શોધ્યું અને પૈસા ના મળ્યા છે. નિરાશ થઈને પછી સુઈ ગયો. બીજે છે સવારે વળી પાછા શેઠ પેલું પર્સ કાઢી અને એમ બધા પૈસા નોટો મળે. ક્યાં મૂક્યો? છેલ્લે જયારે ઉતરવાનો સમય થયો બીજે દિવસે તે ચોરે બરાબર શોધ કરી અને ન જ મળે. પછી ઉતરવાનો સમય થયો ત્યારે એને જીવનમાં સૌથી મોટી નિષ્ફળતા પહેલી વાર મળી. એટલે બિચારો સહન ના કરી શક્યો. એટલે કહે છે કે હું કબૂલ કરું છું કે હું મહાગઠિયો છું અને એટલો કુશળ છું, પણ અને હવે કે તમને ભય નથી, પણ મને એટલું કહો, મહેરબાની કરીને એટલું કહો કે તમે પર્સ ક્યાં મૂક્યું, ગલ્લો ક્યાં સંતાડે, મને કહો તો કે મને ખબર હતી કે તું આવો છે. શેઠ કહે છે મને ખબર હતી તારા પરાક્રમ, એટલે મેં પણ બહુ વિચાર્યું કે એવી કઈ જગ્યા હોય કે જ્યાં તું જોવાનો જ નથી. કઈ જગ્યા હોય એટલે કહે છે કે તારા ઓશિકા નીચે જ મેં મારું પર્સ ખાતરી હતી ને કે ત્યાં તો નહીં જ જોયું. તારી પથારી નીચે છુપાવીને મેં પર્સ મૂકેલું. એમ આવું ભગવાને જાણે આપણી સાથે કર્યું ને એવું છે. ભગવાનને ખબર છે કે આ જીવ બધે ફાંફા મારવાનો છે, પણ પોતાની અંદર શોધવાનો નથી. એટલે તત્વ નથી. એટલે આવું અનર્થ થયો કે ભલે જીવનમાં નિષ્ફળતા મળી હોય પણ તમે એક જગ્યાએ શોધ કરી નથી. અઘરામ અઘરું છે. તમને એમ કે કેટલું સરળ છે, પોત મારે આત્મામાં જોવાનું લો ને તો આત્મામાં સુખ શોધવા માટે કેટલો પ્રયાસ કરવો પડે. આત્મા તો છે ખરું કે નહીં? છે, નજીક જ છે. કોઈ રોકે એમ છે? આત્માનું દર્શન કરતા કોઈ રોકે એમ છે? સૌથી સરળ પ્રયાસ છે ને પોતાના સ્વરૂપમાં સુખની અનુભૂતિ કરવી, સુખને શોધવું. કોઈ રોકનાર નથી, પણ છતાં અઘરામાં અઘરું કામ આ છે. અઘરામાં અઘરું કામ કેમ? તો કે આપણને આપણામાં રસ જ નથી. આપણામાં રસ નથી. આપણો એટલો તિરસ્કાર આપણે કર્યો, બીજાએ પણ કર્યો અને એવા થઈ ગયા છે કે આપણે આપણા માટે કોઈ જ ગૌરવ ધરાવતા નથી કે આપણા માટે કોઈ આપણને એવી લાગણી નથી કે આપણામાં આપણને કોઈ રસ નથી.
કચરાપટ્ટી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ પંચક્લેશ, અને એમાંથી જે બધું અંદર ઉકળાટ, ફરિયાદ, એટલું બધું અંદર ભર્યું છે મનમાં કે આપણે એકલા પડીએ જ નહીં ને. આપણને આપણી પાસે ગમતું જ નથી. ખરેખર કહે ને, આપણને આપણી પાસે બેસવું ગમતું જ નથી. આપણને આપણી સાથે બેસવું ગમતું જ નથી. એવું છે. શ્રવણ તો બહુ દૂરની વાત છે. આ પ્રકારનું શ્રવણ કરવામાં રસ પડવો અને સમજ પડવી તે બહુ દૂરની વાત છે. બહુ જ દૂરની વાત છે. આપણે કે સત્સંગમાં આવીએ એટલે એનો અર્થ એવો નહીં કે આપણને આત્મામાં રસ છે. પહેલા દિવસે કહું હતું, સત્સંગમાં આવવાના ઘણા કારણો, ઘણા બધા. હમણાં કોઈ સંગીતનો કાર્યક્રમ હોય આ સમયે, કે કોઈ ખાણીપીણીની ભવ્ય કોઈ પાર્ટી હોય મફતમાં, તો અહીંયા 5-6 જણા જ હોય. પછી બધું દોડે મત કરો આ બાજુ. એટલે આ તો હવે કશી બીજી કોઈ છે નહીં ચોઈસ, એટલે પછી અહીંયા જઈએ. જે થોડો અંદરની તરસ કેટલી છે એ તો બહાર મળે. હુંમાં રસ નથી. આ હુંમાં રસ છે. શરીરને હું કહીએ એમાં રસ છે. એના રંગરોગાન કરવામાં, કે એની ખાણીપીણીમાં, કે એને જે કંઈ કરવાનું હોય બધામાં રસ છે. એટલે અહંકાર અને એમાંથી જન્મેલા ખ્યાલ છે એને જે આપણે હું કહીએ છીએ, હું ને મારું, એમાં બહુ રસ છે. પણ ખરો હું છે એમાં આપણને રસ નથી. તો જીવનનું ધ્યેય વેદાંત શાસ્ત્ર સૌથી પહેલા આ કામ કરે છે કે જુઓ, તમને સુખ શાંતિ મળવાની સંભાવના એક જ જગ્યાએ છે. આત્મામાંથી સુખ શાંતિ મળે એમ છે. આત્મા પાસેથી જ. આત્મામાંથી એટલે આત્મા પાસેથી. તો આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માવારે શ્રુતવ્ય, આત્માવારે મંતવ્ય, આત્માવારે નિધિધ્યાસિતવ્ય. આ જ્ઞાન એક મુખ્ય ધ્યેય થઈ ગયું, મુખ્ય પુરુષાર્થ. બાકીના કર્મો કેવી રીતે કરવા, કઈ સમજથી કરવા, કઈ ભાવનાથી કરવા, આખી ભગવદ ગીતા સમજાવે કે હવે ઈશ્વર સૃષ્ટિ તો દૂર નથી, આત્મા તો હજી દૂર છે. નિર્ગુણ નિરાકાર, એને આપણે જલ્દીનો સાક્ષાત્કાર ના કરી શકીએ, એની અનુભૂતિ ના કરી શકીએ, પણ સવારથી સાંજ જે જગત સાથે વ્યવહાર કરવાનો છે, તો એ જગતમાં રહીને જ હવે કેવી રીતે વ્યવહાર કરવો કે જેથી મનમાં જે બધા દોષ જમા થયેલા છે એ દોષ દૂર થાય. એટલે ઘર્ષણની પ્રક્રિયા. તો રોજ રોજ ઘર્ષણ થાય જ છે ને, કે તમારે કરવું પડે. તમે નિર્દોષો પણ એવું બની જાય કે ઘર્ષણ થાય છે. કંઈક એવું બને કે ચડબડ થઈ ગઈ, કે બોલવાનું થયું, કશું થયું. આમ જગતની રચના તો એવી છે કે એ ખરબચડા પથ્થર જેવું જ છે. એટલે ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક રૂપમાં ઘર્ષણ થયા જ કરે. તો એ ઘર્ષણ દ્વારા શું કામ થવું જોઈએ? શું કામ થવું જોઈએ? આપણને ખબર પડી ગઈ કે આપણા અંતઃકરણમાં જે ચિકાસ છે, જે અવરોધ છે, એને દૂર કરવો એક જ જીવનનું ધ્યેય થયું. આત્માના દર્શનનો રસ્તો તો આ જ છે ને. તમે જીવન કેવી રીતે જીવવું? જ્યારે જ્યારે ઘર્ષણ આવે ત્યારે હું એ અશુદ્ધિ વધે એ પ્રકારનો વ્યવહાર ના કરું. તો કઈ રીતે વ્યવહાર કરું? અશુદ્ધિ દૂર થાય. એનું નામ ત્યાગ, એનું નામ છોડવું, એનું નામ વૈરાગ્ય. આ એક જ રસ્તો છે. એને કહેવાય ત્યાગે નહીં કે અમૃતત્વ આનશ. અહીંથી શરૂઆત થાય જીવનની. તો આખી ભગવદ્ ગીતાનો સાર છે. તમારે ભણવું પડે. ભગવદ્ ગીતામાં બોધ આપે છે ને, એ શીખવું પડે કે આ ત્યાગના પગથિયાં કયા. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણા ન ત્યાજ્યમ. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ. આ કર્મનો ત્યાગ ન થવો જોઈએ. કેમ? તો કે યજ્ઞ દાન તપ પાવનાની મનીષિણા. તો જીવનમાં શું કરવું? કે આ કર્મો યજ્ઞ બની જાય, તપશ્ચર્યા બની જાય, અંતઃકરણ શુદ્ધિનું સાધન બની જાય, અને ધીમે 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 આપણા અંતઃકરણમાં રહેલી બધી અશુદ્ધિ દૂર થાય અને આત્માનું દર્શન આપણે કરી શકીએ. કારણ કે જગત સાથે વ્યવહાર તો કરવાનો જ છે ને. એ જ જગત સાથે ખોટી રીતે વ્યવહાર કર્યો તો અશુદ્ધિ આવે. જેમ ખોટી રીતે પાણીના સંપર્કથી ચંદનનું લાકડું દુર્ગંધ મારતું થયું, ચિકાસ આવે. હવે તમે બુદ્ધિપૂર્વક જ્યારે એ જ પાણીનો ઉપયોગ કરો અને ઘર્ષણ કરો તો એ જ પાણી હવે શું કામ કરે? અશુદ્ધિને દૂર કરે. અશુદ્ધિ દૂર થયા પછી શું કરવાનું? ચંદનના લાકડાની અશુદ્ધિ દૂર થાય પછી શું કરવાનું?
પછી કોઈ કામ રહ્યું તમારે સુગંધ પ્રગટાવવાની છે. આવું જ છે જીવનમાં કે બ્રહ્મ મેળવવા નથી, પરમાત્મા કે મેળવવા નથી, પરમાત્મા પ્રગટ જ છે, પરમાત્મા સિદ્ધ જ છે. શું કામ કરવાનું છે જીવનમાં? ઘર્ષણ દ્વારા અશુદ્ધિને દૂર કરવા. ઘર્ષણ માટે આપણે વ્યવસ્થા નથી કરવાની, બધું તૈયાર જ છે, બધું બરાબર જ છે. જે વ્યક્તિ જ્યાં છે, જે આપણા સંપર્કમાં આવે છે, જેની સાથે બધો વ્યવહાર થાય છે, દરેક વ્યવહારમાં જે નાની મોટી ચિંગારી ઘર્ષણ થાય છે ને એનો ઉપયોગ કરી લેવાનો. એનો ઉપયોગ કેવી રીતે? જતું કરો, ભગવાનની ઈચ્છા સહન કરો. અને બીજી દ્રષ્ટિ કઈ રીતે કેળવવાની? તો ઈશાવાસ્ય મિદમ સર્વમ જ્યારે કહે છે ભગવાન, તો એનો અર્થ એ થયો કે જગત ભોગ માટે નથી. આપણે સુખની જરૂરિયાત વાળા હતા એટલે બધા પદાર્થો ભોગ માટે ભેગા કરતા હતા. હવે જ્યારે આપણને આપણું સત્ય સમજાવે તો જગત સાથે વ્યવહાર કેવી રીતે હોય? તો કે ઈશાવાસ્ય મિદમ સર્વમ, જગત મિથ્યા છે એટલે નકામું જેવું નહીં. જગત મિથ્યા છે અર્થાત ઈશ્વર જ જગતના રૂપમાં છે. આ સમજવું, ઈશ્વર જ જગતના રૂપમાં. એટલે હવે જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, અથવા મને જે કંઈ મળ્યું છે, ઉપાધિ મળી છે કે નહીં આપણને, એક ઉપાધિ પણ શું કહેવાય? ઈશ્વરનો પ્રસાદ. જન્મ શું કહેવાય? ઈશ્વરનો પ્રસાદ. સંજોગો શું કહેવાય? ઈશ્વરનો પ્રસાદ. માતા પિતા શું કહેવાય? ઈશ્વરનો પ્રસાદ. સંતાનો શું કહેવાય? ભાઈ બહેન શું કહેવાય? પતિ પત્ની શું કહેવાય? તમારું ઘર શું કહેવાય? જો જળ છે, જે તૂટેલું ફૂટેલું ઘર છે, પણ એ પણ શું કહેવાય? ઈશ્વરનો પ્રસાદ. અષ્ટલક્ષ્મી, જીવનની બધી જરૂરિયાતની વસ્તુઓને શું કહેવામાં? લક્ષ્મી કહેવામાં. તો આખું જીવન શું થયું? કર્મફળ શું કહેવાય? પ્રસાદ. લગ્ન જીવન શું કહેવાય? પ્રસાદ. મૃત્યુ શું કહેવાય? પ્રસાદ. જીવો એવું જીવન કે મૃત્યુ પ્રસાદ બની. આ બધું બનાવવું પડે, આમ ના બધું કામ કરવું પડે. એના માટે બુદ્ધિને કસવી જ પડે. તમે તમારા જીવનના પ્રશ્નોમાંથી ઊંચા જ ના આવો અને રાગદ્વેષ પૂરા કરવામાંથી આપણે ફરિયાદ કરવામાંથી આપણે ઉપર ના ઉઠીએ તો આ બધું કામ થતું નથી. કસવી પડે. અને અહીંયા શ્રવણ માટે આવો તો કડવું જ સાંભળવા મળે કે બહુ મીઠું મીઠું ના હોય. અને મારી જેવા પાસે તો જરાય એવી વાર્તાઓ કે મનોરંજન તો કશું મળે જ નહીં. એટલે શું કર, તમે સમજા તો ઠીક છે ને, પણ મારે તો જે કહેવાનું છે એવું કહો. પછી ચોઈસીસ યોર્સ. તો આમ અડધા ઊંઘમાં રહેવું હોય, અડધા ચિંતામાં, અડધું મોઢા બગાડ. તમે જે રિએક્શન આવતા હોય ને એટલે કહીએ આવે જાતના રિએક્શન તો આવડે. પણ તમારે કેટલો અમૃત મેળવવું છે એ તમારે કેવી તરસ છે એના પર આધાર. પણ બુદ્ધિ તો કસવી જ પડશે. કડવું સાંભળવું જ પડશે ને, કડવું કરતા શીખવું પડશે, કડવું સહને કરવું પડશે. પણ નીકળશે શું છે એટલે મંથન કર્યા વગર બીજો કોઈ રસ્તો નથી. પણ બુદ્ધિપૂર્વક આમે આપણે બધું બહુ મંથન કરીએ પણ દુઃખ મળે, અમૃત નથી મળતું, ઝેર મળે. જ્યારે બુદ્ધિપૂર્વક આ બધું કામ થાય, અને એ તો વેદાંત શાસ્ત્ર જ શીખવાડે છે. અને આપણે જીવન જીવીએ તો આપણું એક કર્મ નકામું ના જાય. જો એવું સાવધાનીપૂર્વક પ્રેમથી, ઉત્સાહથી આપણે, અને સમજથી જ ઉત્સાહ, સમજ વગર ઉત્સાહ આવતો નથી. સમજ ના હોય તો આપણી અંદર અંધકાર ને નિર્બળતા, ડિપ્રેશન આ બધું હોય. સમજ હોય તો આપણી અંદર ઉત્સાહ જન્મે, પ્રેમ જન્મે, અને આપણે આપણું જીવન જીવી શકીએ, કર્મો કરી શકીએ. એ રીતે સમજનું નામ વેદાંત. તો કોણ વ્યવહાર થયું? બરાબર ને? આપણા ખ્યાલ, આપણો સ્વભાવ કે આપણી ટેવ એ વ્યવહારમાં આવે છે. પણ ખરેખર વ્યવહારમાં કોણ આવવું જોઈએ? સાચી સમજ. વેદાંત એટલે સાચી સમજ. આપણે આટલા દિવસમાં આ વિષય ઉપર ચર્ચા કરી. ઘણું બધું છે આના માટે, ઘણું બધું. આખી જિંદગી આપણે જાણવાનું જ છે વેદાંત શાસ્ત્ર પાસેથી, અને આપણા જીવનમાં આપણે પ્રકાશ પાથરવાનો છે. ઉત્સાહપૂર્વક, હળવાશથી, પ્રેમપૂર્વક આપણું જીવન એક આરાધના બની જાય એવું આપણે બનાવવાનું છે. ભગવાનને પ્રાર્થના કરીએ એવું થાય. આ સાથે આપણે આજે પૂર્ણ કરીએ છીએ આ પ્રવચનમાં.